દોસ્તો, જરા વિચારો, રાતનો સમય હોય, આખું ગામ કે સોસાયટી ઘોર અંધારામાં સૂતી હોય, એકદમ પિન ડ્રોપ સાયલેન્સ હોય અને અચાનક રાત્રે 12:03ની વચ્ચે બહારથી કૂતરાઓનો લાંબો અને ભયાનક રડવાનો અવાજ આવે. એ અવાજ સાંભળીને જ આપણી ઊંઘ ઉડી જાય અને આખા શરીરમાં એક અજીબ ધ્રુજારી વૂટી જાય. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે, અલ્યા, રાત્રે કૂતરું રડે એ સારું ના કહેવાય, કંઈક અશુભ થવાનું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે રાત્રે 12:03ની વચ્ચે જ આ કૂતરાઓ કેમ આવું વિચિત્ર રડે છે? આની પાછળનું અસલી રહસ્ય શું છે? શું ખરેખર એમને કોઈ અદૃશ્ય શક્તિઓ દેખાય છે, કે પછી આની પાછળ વિજ્ઞાનનો કોઈ મોટો ખુલાસો છે? આજે આપણે આ વિષયના ચીરેચીરા ઉડાવવાના છીએ. ધર્મ, વિજ્ઞાન અને જ્યોતિષના એવા રહસ્યો જાણીશું કે આ વિડિયો જોયા પછી તમે રાત્રે કૂતરાનો અવાજ સાંભળીને પથારીમાંથી ઊભા થઈ જશો. આ આખી વાતને ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજી લો. સૌથી પહેલા વાત કરીએ આપણા જ્યોતિષશાસ્ત્રની અને પૌરાણિક માન્યતાઓની. હિન્દુ ધર્મમાં કૂતરાને યમરાજનો દૂત માનવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કૂતરાઓનો સંબંધ રાહુ અને કેતુ ગ્રહ સાથે પણ છે. જ્યારે પણ કોઈ વિસ્તારમાં કોઈ નકારાત્મક ઉર્જા, ખરાબ આત્મા કે અદૃશ્ય શક્તિ ફરે છે, ત્યારે માણસો તેને નથી જોઈ શકતા, પણ કૂતરાઓ તેને બહુ આસાનીથી જોઈ લે છે. શાસ્ત્રો કહે છે કે રાત્રે 12:03નો સમય એવો હોય છે જ્યારે પૃથ્વી પર તામસિક શક્તિઓ અને આત્માઓ સૌથી વધારે સક્રિય હોય છે. જ્યારે કોઈ આત્મા સોસાયટીમાંથી પસાર થાય છે, ત્યારે કૂતરાઓ તેને જોઈને ડરી જાય છે અને જોરજોરથી રડવા લાગે છે, જેને આપણે સામાન્ય ભાષામાં કૂતરાનું રડવું કહીએ છીએ. આ એક સંકેત છે કે તમારી આસપાસ કોઈ એવી શક્તિ ફરી રહી છે જે આ દુનિયાની નથી. આ સિવાય વડીલોની એક વાત તમે અવારનવાર સાંભળી હશે કે કૂતરાનું રડવું એટલે મોતનો પૈગામ. ગરુડ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે યમલોકથી યમદૂતો તેને લેવા માટે પૃથ્વી પર આવે છે. યમદૂતોનો ચહેરો અને તેમની એનર્જી એટલી ભયાનક હોય છે કે કૂતરાઓ તેને સહન નથી કરી શકતા. જ્યારે યમદૂતો કોઈના ઘર તરફ આગળ વધે છે, ત્યારે તે વિસ્તારના કૂતરાઓ ભયના માર્યા રડવાનું શરૂ કરી દે છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ જગ્યાએ કૂતરાઓ સતત 2-3 દિવસ સુધી રડતા હોય, તો તેના થોડા જ દિવસોમાં ત્યાં કોઈ દુઃખદ ઘટના બને છે અથવા કોઈનું મૃત્યુ થાય છે. આ કોઈ વહેમ નથી, પણ પ્રકૃતિનો એક એવો ઇશારો છે જેને કૂતરું પોતાના અવાજ દ્વારા આપણને ચેતવે છે. હવે ચાલો આ સિક્કાની બીજી બાજુ જોઈએ. એટલે કે આપણું વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ આ બાબતે શું કહે છે? વિજ્ઞાન કૂતરાના રડવાને કોઈ આત્મા કે ભૂત સાથે નથી જોડતું, પણ તેમની પાસે આના બહુ જ સોલિડ વૈજ્ઞાનિક કારણો છે. વૈજ્ઞાનિકો કહે છે કે કૂતરાઓ વાસ્તવમાં રડતા નથી, પણ તે જે અવાજ કાઢે છે તેને વિજ્ઞાનની ભાષામાં હાઉલિંગ કહેવાય છે. કૂતરાઓ વરુ, વુલ્ફ ના વંશજ છે, અને વરુઓની જેમ જ કૂતરાઓની અંદર પણ પોતાની વાત બીજા સુધી પહોંચાડવાની એક સિસ્ટમ હોય છે. વિજ્ઞાન અનુસાર પહેલું કારણ એ છે કે કૂતરાઓ રાત્રે અવાજ કરીને પોતાના બીજા સાથીઓને પોતાનું લોકેશન બતાવે છે. ધારો કે કોઈ કૂતરું પોતાની ટોળકીથી અલગ થઈ ગયું હોય અથવા કોઈ બીજી સોસાયટીમાં આવી ગયું હોય, તો તે લાંબો અવાજ કરીને પોતાના મિત્રોને મેસેજ મોકલે છે કે, ભાઈ, હું અહીંયા ફસાઈ ગયો છું. તેનો આ અવાજ સાંભળીને આખી સોસાયટીના કૂતરાઓ સામસામે અવાજ કરવા લાગે છે, જે આપણને એવું લાગે છે કે બધા કૂતરા ભેગા થઈને રડી રહ્યા છે. બીજું વૈજ્ઞાનિક કારણ છે એકલાપણું અને દર્દ. કૂતરાઓ બહુ સોશિયલ પ્રાણી છે, તેમને માણસોની વચ્ચે અથવા પોતાના ગ્રુપમાં રહેવું ગમે છે. રાત્રે જ્યારે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને આખી દુનિયા સૂઈ જાય છે, ત્યારે જે કૂતરા રસ્તા પર એકલા રહી ગયા હોય છે તેમને ભયંકર એકલતા અનુભવાય છે. આ એકલતાના ડર અને દુઃખને કારણે તેઓ આકાશ તરફ મોં કરીને જોરજોરથી રડે છે. આ સિવાય, જો કોઈ કૂતરાને અંદરથી કોઈ ગંભીર બીમારી હોય, શરીરમાં અસહ્ય દુખાવો થતો હોય અથવા તેને વાગ્યું હોય, તો તે પોતાનું દર્દ વ્યક્ત કરવા માટે રાત્રે આખો રસ્તો માથે લે છે. કૂતરાઓ દિવસ દરમિયાન વ્યસ્ત રહે છે અથવા માણસોની અવરજવરને લીધે દર્દ ભૂલી જાય છે, પણ રાત્રે શાંતિ થતાં જ તેમનું દર્દ વધી જાય છે અને તેઓ રડવા લાગે છે. ત્રીજું મોટું કારણ છે ટ્રાન્સએટલાન્ટિક તેમની સુપર પાવરફુલ સાંભળવાની અને સૂંઘવાની શક્તિ. માણસ કાનથી જે અવાજ નથી સાંભળી શકતો,
તેનાથી 10 ગણો ઝીણો અવાજ કૂતરાઓ બહુ દૂરથી સાંભળી લે છે. રાત્રે જ્યારે કોઈ ગાડીનો ટાયર ફાટે, ક્યાંક શોર્ટ સર્કિટ થાય અથવા જમીનની અંદર કોઈ નાની ધ્રુજારી, ભૂકંપ આવવાની હોય, ત્યારે કૂતરાઓને તેની ખબર માણસો કરતાં બહુ વહેલી પડી જાય છે. આ અજાણ્યા અને અજીબ અવાજોથી તેઓ ડરી જાય છે અને ચેતવણી આપવા માટે રડવા લાગે છે. પણ ભાઈ, વાત અહીંયા પૂરી નથી થતી. જ્યોતિષ શાસ્ત્રમાં કૂતરાના રડવાના ટાઈમિંગ પરથી બહુ મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. જો કૂતરું સવારમાં રડે, તો એનો મતલબ છે કે એ દિવસે તમારા ઘરમાં કોઈ મોટું નુકસાન થવાનું છે અથવા કોઈ લડાઈ ઝઘડો થવાનો છે. જો કૂતરું કોઈ વ્યક્તિની સામે જોઈને રડે અથવા તેની પાછળ રડતું જાય, તો તે માણસ પર કોઈ મોટી આફત કે એક્સિડન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કૂતરું ઘરના મુખ્ય દરવાજા સામે મોં રાખીને રડે, તો સમજી લેવું કે એ ઘરમાં આર્થિક કટોકટી એટલે કે ગરીબાઈ આવવાની છે અથવા કોઈ બીમારી ઘરમાં ઘૂસવાની છે. આ બધી વાતો સાંભળીને આપણને અંદરથી ફાળ પડે એ સ્વાભાવિક છે. તો હવે સવાલ એ થાય કે જ્યારે રાત્રે 12:03ની વચ્ચે કૂતરું રડવા લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણા શાસ્ત્રો અને વડીલોએ આના બહુ જ સરળ અને અસરકારક ઉપાયો બતાવ્યા છે. સૌથી પહેલાં તો, જો કૂતરું રડતું હોય તો તેને ક્યારેય પથ્થર મારીને ભગાડવું નહીં અથવા તેને મારવું નહીં. શાસ્ત્રો અનુસાર કૂતરાને મારવાથી રાહુકેતુનો ભયંકર શ્રાપ લાગે છે અને ઘરની શાંતિ હણાઈ જાય છે. તેના બદલે મનમાં ભગવાનનું નામ લો. હનુમાન ચાલીસા અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરી દો. ભગવાનના નામમાં એટલી તાકાત છે કે તે ગમે તેવી નકારાત્મક શક્તિ કે આફતને ચપટીમાં દૂર કરી દે છે. જો કૂતરું તમારા ઘરની બિલકુલ નજીક રડતું હોય, તો તેને પ્રેમથી થોડું દૂધ અથવા રોટલી ખવડાવી દો. ઘણીવાર ભૂખ કે તરસના લીધે પણ તે રડતું હોય છે. કૂતરાને ભોજન આપવાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં આવનારી આફત ટળી જાય છે. છેલ્લે એટલું જ કહીશ દોસ્તો, કે કૂતરાનું રડવું એ માત્ર એક અવાજ નથી, પણ એ પ્રકૃતિ, વિજ્ઞાન અને ભગવાનનો એક અનોખો સમન્વય છે. વિજ્ઞાન તેને તેમની વાતચીત કરવાની રીત કહે છે, જ્યારે ધર્મ તેને અદૃશ્ય દુનિયાનો ઈશારો માને છે. સત્ય ગમે તે હોય, પણ એક વાત તો નક્કી છે કે જ્યારે પણ રાત્રે 12:03ની વચ્ચે કૂતરું રડે છે, ત્યારે તે આપણને સાવધાન જરૂર કરે છે. તમારી આસપાસના આવા ઇશારાઓને સમજો, અંધશ્રદ્ધામાં ન પડો પણ ધર્મના નિયમોનું સન્માન કરો. રાત્રે સૂતા પહેલા હંમેશા પોઝિટિવ વિચારો અને પ્રભુનું સ્મરણ કરીને જ સૂવો જેથી કોઈ પણ નેગેટિવ એનર્જી તમારું કંઈ બગાડી ન શકે.